દર વર્ષની જેમ આ વર્ષે પણ ગોત્રી ગામના તળાવ ખાતે આવેલા પારેશ્વર મહાદેવ અને ક્ષત્રિય વીર ભાથીજી મહારાજના મંદિરના પવિત્ર સાનિધ્યમાં શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટ દ્વારા ગૌરી વ્રત કરતી કુંવારિકા બાળકીઓને ડ્રાયફ્રૂટ, વેફર તેમજ કેળાની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું છે। આ સ્વયંસેવકો કે જે ભારે ઉત્સાહ સાથે સેવા કરતા નજરે પડ્યા છે। ગોત્રીના પારેશ્વર મહાદેવ મંદિરે ગૌરી વ્રત કરતી બાળાઓને પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું। શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ગોત્રી ગામના તળાવ કિનારે આવેલા પવિત્ર પારેશ્વર મહાદેવ મંદિર તથા ક્ષત્રિય વીર ભાથીજી મહારાજના સાનિધ્યમાં આ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો। ગૌરી વ્રત કરી રહેલી કુંવારિકાઓ માટે ટ્રસ્ટના સેવાભાવી સ્વયંસેવકો દ્વારા પૌષ્ટિક ડ્રાયફ્રૂટ, વેફર અને કેળાની પ્રસાદીનું ઉત્સાહભેર વિતરણ કરવામાં આવ્યું હતું। વ્રતધારી બાળાઓના ચહેરા પર ખુશી લાવવાના સરાહનીય પ્રયાસથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। ટ્રસ્ટના પ્રમુખ શ્રી અલ્પેશસિંહ ગોહિલની આગેવાની હેઠળ યોજાયેલા આયોજનને ગ્રામજનો અને ભાવિકોએ ખૂબ બિરદાવી લીધું હતું। જય સિયારામ, જય શ્રી મહાકાલ। દર વર્ષની જેમ આ વર્ષે પણ ગોત્રી ગામે પારેશ્વર મહાદેવ તેમજ ક્ષત્રિયવીર ભાથીજી મહારાજના સાનિધ્યમાં શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટ દ્વારા ગૌરી વ્રત કરતી કુંવારિકાઓને ડ્રાયફ્રૂટ, કેળાની વેફર તેમજ કેળાનું વિતરણ કરવામાં આવ્યું। ગૌરી વ્રત કરતી દરેક કુંવારિકાઓની મનોકામના પૂર્ણ થાય તે માટે મહાકાલ દાદાના શ્રી ચરણોમાં પ્રાર્થના કરું। સાથે સાથે આ ભગીરથ કાર્યમાં સાથ આપનાર શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટના દરેક ભાઈઓનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। જય માતાજી।